હેલો એવરીવન, માયસેલ્ફ અમી મહેતા અને .NET વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે અત્યાર સુધીમાં વેરિયેબલને કેવી રીતે ડિક્લેર કરવા, વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, ઓપરેટર્સ છે, ડેટા ટાઈપ .NETમાં કેવી રીતે વર્ક કરે છે, કેટલા ટાઈપના છે, તો કે એરિથમેટિક ઓપરેટર છે, કમ્પેરિઝન ઓપરેટર છે, લોજિકલ બીટવાઇઝ ઓપરેટર્સ છે, અસાઇનમેન્ટ ઓપરેટર છે, બીટ શિફ્ટ ઓપરેટર છે. તો આટલા બધા ટાઈપના ઓપરેટર છે એ જોઈ લીધા. એના પછીના ટોપિકમાં આપણે કન્ડિશનલ સ્ટ્રક્ચર જોયા કેટલા ટાઈપના હોય, તો કે ઇફ ધેન સ્ટેટમેન્ટ છે, એનો ફ્લો ચાર્ટ, એનું એક્ઝામ્પલ, એની સિન્ટેક્સ. ઇફ ધેન એલ્સ સ્ટેટમેન્ટ હોય તો કેવી રીતે વર્ક કરે છે, એનો ફ્લો ચાર્ટ, એની સિન્ટેક્સ અને એનું એક્ઝામ્પલ. એવી જ રીતે ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ, સિલેક્ટેડ સ્ટેટમેન્ટ, આ બધા આપણે જોયા. એના પછી આપણે જોયું લૂપિંગ સ્ટ્રક્ચર કેવી રીતે વર્ક કરે છે. તો એમાં કેટલી લૂપ છે એનો યુઝ કરી શકીએ, તો કે ડુ લૂપ છે, પછી ફોર નેક્સ્ટ લૂપ છે, ફોર ઇચ નેક્સ્ટ લૂપ છે, વાઇલ એન્ડ વાઇલ લૂપ છે, બરાબર. પછી આપણે જોયું હતું કે નેસ્ટેડ લૂપનો યુઝ કરી શકીએ. તો અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે ઓલરેડી આ બધી વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું .NET પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરે છે એ કેવી રીતે વર્ક કરે છે. સો પહેલાં તો એરે એટલે શું? સો એરે ઇઝ એન એરે સ્ટોર્સ અ ફિક્સ્ડ સાઇઝ સિક્વન્શિયલ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ ઓફ ધ સેમ ટાઈપ. સો આમાંથી ઘણી બધી વસ્તુ છે એ યાદ રાખવા જેવી છે. એક તો એ સેમ ડેટા ટાઈપ હોય, બીજું એ ફિક્સ્ડ સાઇઝ હોય અને એનું કલેક્શન સિક્વન્સમાં હોય. So it is a fixed size sequential collection of elements of the same type. All arrays consist of continuous memory locations. Continuous memory location છે એ અસાઇન કરેલું હોય એરેમાં. The lowest address corresponds to the first element and the highest address to the last element. એટલે આવી રીતે એરે હોય તો આ જે લોએસ્ટ એડ્રેસ હોય તો એનો ફર્સ્ટ એલિમેન્ટ થયો, અહીંયા છે એ હાઈએસ્ટ એડ્રેસ હોય તો એ એનો લાસ્ટ એલિમેન્ટ થયો. સો એ શું સ્ટોર કરે છે? ફિક્સ્ડ સાઇઝ સિક્વન્શિયલ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ ઓફ ધી સેમ ડેટા ટાઈપ. અને કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન હોય. લોએસ્ટ એડ્રેસ મતલબ કે પહેલો એલિમેન્ટ, હાઈએસ્ટ એડ્રેસ મતલબ કે છેલ્લો એલિમેન્ટ. સો જો અહીંયા બતાવેલું છે ફર્સ્ટ એલિમેન્ટ તો કે નંબર 1 એન્ડ લાસ્ટ એલિમેન્ટ તો કે જ્યાં સુધી એરે આપેલો હોય ત્યાં. હવે પ્રશ્ન એ થાય કે એરે છે આપણે ઓલરેડી સી લેંગ્વેજમાં પણ જોયેલો હોય, C++માં પણ જોયેલો હોય. સેમ એવી રીતે એરેનો કન્સેપ્ટ જાવા લેંગ્વેજમાં પણ આવે. તો .NET લેંગ્વેજમાં તમે કેવી રીતે એરે છે એ ક્રિએટ કરી શકો. સો ટુ ડિક્લેર એન એરે ઇન VB.NET યુ યુઝ ધ dim સ્ટેટમેન્ટ. For example, dim int data of 30 as integer, an array of 31 elements. Same એવી રીતે dim str data 20 as integer, an array of 21 strings. So it is the array of 31 elements, it is the array of 21 string. So this is the way you can create an array. Now you can also create a two-dimensional array. So dim 2D array 10 20 as integer. So here a two-dimensional array of integers. So same dim ranges 10 100 a two-dimensional array. So એરેની સિન્ટેક્સ, એરેને ડિક્લેર કેવી રીતે કરી શકો? તો પહેલાં તો dim કીવર્ડનો યુઝ કરવાનો, DIM. Then data type, the name of the array. For example, int data, str data, 2D array, ranges, array 1, this is the name of the array. Then the size of the array, 30 20 is one dimensional array, 10 20 10 100 which is two dimensional array. તો એરેની સાઇઝ સ્પેસિફાઈ કર્યા પછી તમારે શું કહેવાનું કે એની whether it is which is the data type, whether it is integer, string, likewise. Okay, so this is how you can declare your array in VB.NET. So ડિક્લેરેશન કર્યા પછી, ડિક્લેર કરવું એટલે કે જસ્ટ તમે એવું સ્પેસિફાઈ કરો છો કે એરેનું નામ આ છે, એની ડેટા ટાઈપ આ છે અને એની સાઇઝ આ છે. એરેનું નામ સ્પેસિફાઈ કરી દીધું, એની સાઇઝ બરાબર બધું સ્પેસિફાઈ કર્યા પછી
હવે એને ઇનિશિયલાઇઝ કરવું પડે, એટલે કે એમાં વેલ્યુ છે એ અસાઇન કરવી પડે. તો એ વેલ્યુ કેવી રીતે અસાઇન કરી શકાય? સો એને માટે ડીમ ઇન્ટ ડેટા એઝ ઇન્ટીજર, અહીંયા સાઇઝ સ્પેસિફાઈ કરી નથી. 12, 16, 20, 24, 28, 32 ટોટલ 6 ડેટા હું એન્ટર કરાવું છું. એનો મતલબ કે 6 એની સાઇઝ છે એ આપણે ઓલરેડી અહીંયા ડિક્લેર કરી દીધી હતી 30. તેમાંથી ફર્સ્ટ 6 એલિમેન્ટમાં એ 12, 16, 20, 24, 28, 32 સ્ટોર કરશે. એવી જ રીતે સ્ટ્રિંગ હતી તો ડીમ બ્રાન્ચીસ એઝ અ સ્ટ્રિંગ, તો એની અંદર ફર્સ્ટ સ્ટ્રિંગ CE, સેકન્ડ IT, થર્ડ EC, ફોર્થ મેક, ફિફ્થ સિવિલ. તો એવી રીતે છે એ બ્રાન્ચીસ છે એ સ્ટોર થશે. એના પછી ધ એલિમેન્ટ્સ ઇન એન એરે કેન બી સ્ટોર્ડ એન્ડ એક્સેસ બાય ધ યુઝિંગ ધ ઇન્ડેક્સ ઓફ ધ એરે. આ શું કર્યું? પહેલાં આપણે એરેને ડિક્લેર કર્યો VB.NETમાં કેવી રીતે કરી શકીએ, પછી એને ઇનિશિયલાઇઝ કર્યો કેવી રીતે ઇનિશિયલાઇઝ કરી શકીએ, એના પછી એરેને એની ઇન્ડેક્સથી કેવી રીતે એક્સેસ કરી શકીએ. સો ધ ફોલોઈંગ પ્રોગ્રામ ડેમોન્સ્ટ્રેટ ધીસ હાઉ વી કેન યુઝ ધી ઇન્ડેક્સ, એરે ઇન્ડેક્સ. સો પહેલાં આપણે શું કરશું? મોડ્યુલ ડિફાઇન કરશું. મોડ્યુલને નેમ આપ્યું એરે AP1. એના પછી આપણું મેઇન ફંક્શન ડિક્લેર કર્યું સબ મેઇન. પછી શું કર્યું? એરે ડિક્લેર કર્યો ડીમ n of 10 એઝ ઇન્ટીજર. પછી બે વેરિયેબલ ડિક્લેર કર્યા I and J એઝ ઇન્ટીજર. હવે ફોર I ઇઝ ઇક્વલ ટુ 0 to 10 આપણે ઓલરેડી ફોર લૂપ છે એ સ્ટડી કરી લીધી છે, બરાબર. તો 4I ઇઝ ઇક્વલ ટુ 0 to 10 n of I ઇઝ ઇક્વલ ટુ I plus 1 એન્ડ નેક્સ્ટ I. સો હવે આપણે એને પ્રિન્ટ કરાવશું. સો ધી console dot write line is element of 0 is equal to 1. સો J and n of J. સો આનું આઉટપુટ શું આવશે? તો કે પહેલાંમાં શું આવશે વેલ્યુ? તો કે 0 + 1 એટલે 1. અને પ્રિન્ટ થશે પછી તો કે 2, પછી તો કે 3. આવી રીતે ક્યાં સુધી આવશે? તો કે જ્યાં સુધી 10 નહીં આવે ત્યાં સુધી. તો અહીંયા શું આવશે? 11. સો 1 to 11ની વેલ્યુ રિસ્પેક્ટિવલી n of 0થી લઈને n of 10 સુધી છે એ સ્ટોર થશે. સો n of 0માં સ્ટોર થશે 1, n of 1માં સ્ટોર થશે 2, n of 2માં સ્ટોર થશે 3 અને n of 10માં સ્ટોર થશે 11. સો આવી રીતે એકચ્યુઅલી ઇન્ડેક્સ વાઇઝ તમે એરેને પણ એક્સેસ કરી શકો છો. હવે 1 ડાયમેન્શનલ એરેને ડિક્લેર કરતા જો એવી રીતે તમે 2 ડાયમેન્શનલ કરી શકો. સો ધીસ ઇઝ વાય ઇટ ઇઝ અ મલ્ટી-ડાયમેન્શનલ એરે. સો VB.NET allows મલ્ટી-ડાયમેન્શનલ એરે. મલ્ટી-ડાયમેન્શનલ એટલે કે જેના સાઇઝ એરે સિંગલ ડાયમેન્શનલ ના હોય, એક કરતાં વધારે હોય. તો VB.NET છે એ આ ફેસિલિટી અલાઉ કરી શકે છે. આપણે જેમ લખ્યું 10, 100, સો ઇટ ઇઝ 2 ડાયમેન્શનલ. For example 1, 10, 100, then it is 3 dimensional. So you can declare a 2-dimensional array of string as. 2-dimensional array સ્ટ્રિંગમાં આપણે ડિક્લેર કરવો હોય તો કેવી રીતે કરીએ? ડીમ ટુ ડિસ્પ્લે એરેનું નામ, સાઇઝ 1020 એઝ સ્ટ્રિંગ. અથવા તો આપણે 3 ડાયમેન્શનલ એરે કરવો ઇન્ટીજરનું તો કેવી રીતે? તો કે 3 ડિસ્પ્લે ડીમ 3 ડિસ્પ્લે 10, 20, 30 એઝ ઇન્ટીજર. તો આ છે એ 2 ડાયમેન્શનલ એરે થયો, આ છે એ 3 ડાયમેન્શનલ એરે થયો. આની સાઇઝ થઈ 10/20, આની સાઇઝ થઈ 10/20/30. આ છે એ ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, એટલે કે સ્ટ્રિંગ ટાઈપનો એરે છે. આની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. So the following program demonstrate creating and using a 2-dimensional array. So let us discuss the example of 2-dimensional array. So મોડ્યુલ એરે, મોડ્યુલની મેઇન ફંક્શન, એના પછી આપણે શું ડિફાઇન કરશું? અત્યારે અહીંયા સાઇઝ ડિફાઇન કરી નથી, ડિરેક્ટલી અહીંયા શું લખ્યું? 0, 0, 1, 2, 2, 4, 3, 6, 4, 8, એટલે કે 5 rows and 2 columns. તો 2 ડાયમેન્શનલ એરે છે એ ડિક્લેર અને ઇનિશિયલાઇઝ કરી દીધું. ડિક્લેરને ઇનિશિયલાઇઝ કર્યા પછી આપણે શું કરીએ છીએ? એને અહીંયા પ્રિન્ટ કરાવીએ છીએ. કેવી રીતે પ્રિન્ટ કરાવીએ છીએ? ફોર લૂપનો યુઝ કરીને, કે જેટલા નંબર ઓફ રોઝ હોય એ અહીંયા મેન્શન કરીએ, જેટલા નંબર ઓફ કોલમ્સ હોય. તો
તો કે ટોટલ 4 રો છે, સોરી 5 રો છે એટલે 0 to 4 અને 2 કોલમ છે એટલે 0 to 1. અને પછી એમાં પ્રિન્ટ કરાવીએ છીએ દેટ a ઓફ 0 1 ઇઝ ઇક્વલ ટુ 2 અને એમાં I છે અને a ઓફ I છે, બરાબર. સો અહીંયા આવશે 0 છે ત્યાં આઈની વેલ્યુ, 1 છે ત્યાં જેની વેલ્યુ અને 2 લખ્યું ત્યાં a ઓફ I જેની વેલ્યુ. અને નેક્સ્ટ આઈ એટલે કે આઈને ફરીથી આઈ જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરી ફરીથી એને ઇટરેટ કરીએ છીએ. તો આનાથી શું થશે, 2 ડાયમેન્શનલ એરે જે આપણે ઇનિશિયલાઇઝ કર્યો તો એની વેલ્યુ પ્રિન્ટ થશે. એવી જ રીતે તમે ડાયનેમિક એરે ઇનિશિયલાઇઝ કરી શકો. સો ધ ડાયનેમિક એરેઝ આર એરેઝ દેટ કેન બી ડાયમેન્શનલ એન્ડ રીડાયમેન્શન એઝ પર ધી નીડ ઓફ ધી પ્રોગ્રામ. યુ કેન ડિક્લેર અ ડાયનેમિક એરે યુઝિંગ ધ રીડીમ સ્ટેટમેન્ટ. એટલે કે સાઇઝ ફિક્સ નહીં. સો એની તમે સાઇઝ છે એ તમે ચેન્જ કરી શકો. સો એની સિન્ટેક્સ છે તેમાં ડીમની બદલે રીડીમ આવશે, પ્રિઝર્વ કીવર્ડનો યુઝ થશે, એરે નેમ અને સબસ્ક્રિપ્ટ. સો ધ પ્રિઝર્વ કીવર્ડ હેલ્પ્સ ટુ પ્રિઝર્વ ધ ડેટા ઇન એન એક્ઝિસ્ટિંગ એરે વેન યુ રિસાઇઝ ઇટ. જ્યારે તમે એને રિસાઇઝ કરો છો ત્યારે એરેને પ્રિઝર્વ, એની વેલ્યુ છે એને પ્રિઝર્વ કરવામાં હેલ્પ કરશે. Again, array name is the name of the array to redimension and subscript specify the new dimension. So તમે શું કરો છો, એની સાઇઝ ચેન્જ કરો છો જ્યારે, ત્યારે તમે એની વેલ્યુ છે એ પ્રિઝર્વ કરો છો. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો કે મોડ્યુલ નેમ સબમેઇન માર્ક્સ એઝ ઇન્ટીજર અને અત્યારે સાઇઝ કેટલી છે 2, તો એમાં આપણે વેલ્યુ આપી 85 75 90 0 1 2. હવે સાઇઝ કેટલી ચેન્જ કરી 10, તો જે પહેલી વેલ્યુ હતી એઝ ઇટ ઇઝ રહેશે 85 75 90. 3થી લઈને 8 સુધી છે એ આપણે ચેન્જ કરી છે અને ફરી એ વસ્તુ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી છે. તો તમે પ્રિઝર્વ કીવર્ડનો યુઝ કરી અને જે એરેની ડાયમેન્શનમાં ચેન્જ કરો છો ત્યારે જે આગળની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહે છે. સો VB.NET પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કેવી રીતે તમે 1 ડાયમેન્શનલ એરેને ડિક્લેર કરાવી શકો, ઇનિશિયલાઇઝ કરો, મલ્ટી ડાયમેન્શનલ એરેનો કેવી રીતે યુઝ કરી શકો, અને આપણે જોયું કે આપણે ડાયનેમિક એરેનો યુઝ રીડીમ કીવર્ડથી કરી શકીએ. તો આ વસ્તુ થઈ .NET પ્રોગ્રામિંગના યુનિટ નંબર 1ની, કે એમાં આપણે આટલા ટોપિક્સ છે એ કવર કર્યા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું યુનિટ નંબર 2નો પહેલો ટોપિક. ઓકે, આઈ હોપ ઓલ ઓફ યુ એન્જોયડ ધીસ સેશન. થેન્ક યુ.